મોડાસા યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ભાજપના મેન્ડેટના વિરોધમાં ડિરેક્ટરોએ કર્યું મતદાન. મેન્ડેટમાં કિરીટભાઈ પટેલના નામનો વિરોધ થતા ચૂંટણી યોજાઈ. ચેરમેન પદ માટે પંકજ પટેલ અને કિરીટ પટેલ વચ્ચે ચૂંટણી જંગ. ખેડૂત વિભાગમાં પંકજભાઈ પટેલ બન્યા ચેરમેન. વેપારી વિભાગમાં રાકેશભાઈ પટેલ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ. ડિરેક્ટરો અને સમર્થકોએ ઉજવણી કરી. મોડાસા એપીએમસી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેની અંદર બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ચેરમેનમાં, અને એમાં સૌના ડિરેક્ટરોના થકી જંગી વિજય થયો છે. બીજું કે જ્યારે એપીએમસીની ચૂંટણી આવી ત્યારે અમે ખેડૂત હિત રક્ષક પેનલનું નામ કરી અને ચૂંટણી માં ઝંપલાવ્યું હતું, અને દરેક ખેડૂતોએ ખૂબ સહકાર અમને આપ્યો અને જંગી બહુમતીથી અમારી આખી પેનલ પણ જીતાડી હતી. ત્યારબાદ ખેડૂતોના એવી અપેક્ષાઓ પણ હતી કે માર્કેટની અંદર પંકજભાઈ, તમે જ્યારે પેનલ લઈને નીકળ્યા છો ત્યારે તમને ચેરમેન જોવા માગીએ છીએ, અને આજે એ સમય આવી ગયો છે. અને આજે એ જે કંઈ છે એ હું આ જીત ખેડૂતોને અર્પણ કરું છું.